હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલમાં અલગ અલગ સ્ટેટસનો અર્થ જાણી સ્કોલરશિપ ક્યારે મળશે તે અંગે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું. આમ તો મોટાભાગના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આવી ગઈ છે, તેમ છતાં અમુક વિદ્યાર્થીઓની ચાલુ શૈક્ષણિક વર્ષની અને ગયા શૈક્ષણિક વર્ષની સ્કોલરશિપ જમા થઈ નથી. આવા વિદ્યાર્થીઓએ શું કરવું કે જેથી તેમના ખાતામાં સ્કોલરશિપ જમા થઈ જાય તેના વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું. જે વિદ્યાર્થીઓએ પોતાનું સ્કોલરશિપ ફોર્મ કમ્પ્લીટ ભરીને કોલેજમાં સ્કોલરશિપ ફોર્મની ઝેરોક્સ કોપી 2 સેટમાં જમા કરાવી દીધી છે, તેમણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલમાં પોતાના લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન થવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ તમે જે સ્કોલરશિપ સ્કીમમાં ફોર્મ ભર્યું છે તેના વિશેની માહિતી અહીં વિગતવાર જોઈ શકો છો. અહીં તમારો રિક્વેસ્ટ આઈડી, અહીં તમે જે સ્કોલરશિપ સ્કીમમાં એપ્લાય કર્યું છે તે સર્વિસ અને અહીં હાલમાં તમારું ફોર્મ ક્યાં સુધી પહોંચેલ છે તે સ્ટેટસ તમે જોઈ શકો છો. સ્ટેટસની આ કોલમ ખૂબ મહત્વની છે. અહીં દરેક વિદ્યાર્થીને અલગ અલગ સ્ટેટસ લખેલ જોવા મળશે, જેમ કે રિસીવ બાય પ્રિન્સિપલ, એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, ક્વેરી બાય ઓથોરિટી, રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ or cancel by citizen, approve by authority. જો સ્ટેટસમાં રિસીવ બાય પ્રિન્સિપલ લખેલું હોય તો તેનો અર્થ થાય છે કે તમારું સ્કોલરશિપનું ફોર્મ શાળા કે કોલેજના ઓફિસમાં પહોંચી ગયું છે, પણ ત્યાંથી એપ્રૂવ થવાનું બાકી છે. એટલે કે તમારું ફોર્મ સ્કૂલ અથવા કોલેજ લેવલ પર પેન્ડિંગ છે. જ્યારે તમારું ફોર્મ અહીંથી એપ્રૂવ થશે ત્યારબાદ તે સમાજ કલ્યાણ ઓફિસ લેવલે પહોંચશે અને જ્યારે તે સમાજ કલ્યાણ ઓફિસ લેવલે એપ્રૂવ થશે ત્યારબાદ તમારા ખાતામાં સ્કોલરશિપ જમા થશે. તેથી જો તમારા સ્ટેટસમાં રિસીવ બાય પ્રિન્સિપલ લખેલ આવે તો તમારે તમારી કોલેજ કે સ્કૂલમાં જઈને વાત કરવી અને એપ્રૂવ કરવા માટે વિનંતી કરવી. જો સ્ટેટસમાં એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ લખેલું હોય તો તેનો અર્થ થાય છે કે તમારું સ્કોલરશિપનું ફોર્મ શાળા કે કોલેજ દ્વારા એપ્રૂવ કરી દેવામાં આવ્યું છે અને તેમના દ્વારા સમાજ કલ્યાણ ઓફિસ લેવલે એપ્લિકેશન ફોર્મ મોકલી દેવામાં આવેલ છે. એટલે કે તમારી સ્કોલરશિપની એપ્લિકેશન હાલમાં સમાજ કલ્યાણ ઓફિસ લેવલે પેન્ડિંગ છે. જ્યારે સમાજ કલ્યાણ ઓફિસ લેવલે તમારી એપ્લિકેશન એપ્રૂવ કરવામાં આવશે ત્યારબાદ તમારું સ્ટેટસ ચેન્જ થઈ જશે અને એપ્રૂવ બાય ઓથોરિટી લખેલું આવી જશે. જો સ્ટેટસમાં ક્વેરી બાય ઓથોરિટી લખેલું હોય તો તેનો અર્થ થાય છે કે તમારે તમારું ફોર્મ એડિટ કરી ફરી પાછું ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ક્વેરી કયા પ્રકારની આવી શકે તેની વાત કરીએ તો તમારો જાતિનું પ્રમાણપત્ર, તમારો આવકનો દાખલો, તમારી છેલ્લી માર્કશીટ, તમારા પાસબુકના પ્રથમ પેજની કોપી, અભ્યાસ ગેપ અંગેનું એફિડેવિટ ખોટી અપલોડ થઈ ગઈ હોય અથવા બરાબર દેખાય તે રીતે અપલોડ ના કરેલ હોય તો તે કિસ્સામાં ફરી પાછું અપલોડ કરવું પડે અને ત્યારબાદ ફાઇનલ સબમિટ કરી શાળા અથવા કોલેજમાં ફરી પાછું જમા કરાવવું પડે. જેના માટે તમે એડિટ ઓપ્શન પર ક્લિક કરી યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી સેવ એઝ ડ્રાફ્ટ પર ક્લિક કરી ફરી પાછું ચેક કરી ત્યારબાદ કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. બીજી એક બાબત, જો કોઈ વિદ્યાર્થી કોલેજમાં બીજા, ત્રીજા અથવા ફાઇનલ યરમાં અભ્યાસ કરતો હોય તો તેમણે પોતાના પ્રથમ સેમેસ્ટરથી શરૂ કરી છેલ્લી જે પણ માર્કશીટ હોય ત્યાં સુધીની બધી જ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. અને જો તેમની છેલ્લી માર્કશીટ કોલેજમાં ના આવી હોય તો ઓનલાઈન ડાઉનલોડ કરી કોલેજમાંથી સહી સિક્કો કરી ત્યારબાદ તેને સ્કેન કરી ટૂંકમાં બધી જ માર્કશીટ અપલોડ કરવી અને ઝેરોક્સ કોપી પણ દરેક સેમેસ્ટરની ડોક્યુમેન્ટના સેટમાં આપવી. જો સ્ટેટસમાં કંઈ જ લખેલું ના હોય એટલે કે બ્લેન્ક હોય તો તેનો અર્થ થાય છે કે તમારી એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું છે અને 2 થી 3 દિવસમાં તેના ઉપરનું કામ પૂરું થઈ જશે. આ કિસ્સામાં વિદ્યાર્થીએ ગભરાવાની જરૂર નથી, ટૂંક સમયમાં સ્ટેટસ દેખાતું થઈ જશે. ઉદાહરણ તરીકે, જો તમારી એપ્લિકેશન સ્કૂલ અથવા કોલેજમાંથી એપ્રૂવ થઈ ગઈ હોય અને સમાજ કલ્યાણ ઓફિસ લેવલે મોકલવામાં આવેલ હોય તો 2-3 દિવસમાં સ્ટેટસ અપડેટ થઈ જશે અને સ્ટેટસ તમને દેખાતું થઈ જશે. જો સ્ટેટસમાં રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ, કેન્સલ બાય સિટીઝન લખેલું હોય તો તેનો અર્થ થાય છે કે તમને સ્કોલરશિપ મળશે નહીં, કારણ કે તમે કોઈ કારણોસર કે ભૂલથી ક્લોઝ અથવા વિડ્રો પર ક્લિક કરી નાખેલ છે. હવે
ફોર્મ ભરવાની તારીખ જતી રહી છે, તેથી આવા કિસ્સામાં તમને સ્કોલરશિપ મળશે નહીં. પરંતુ જો સરકાર દ્વારા ફરી પાછું સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે પોર્ટલ રીઓપન કરવામાં આવે તો તમે ફરી પાછું નવું ફોર્મ ભરી સ્કોલરશિપ માટે એપ્લાય કરીને સ્કોલરશિપ મેળવી શકો. જો કોઈ વિદ્યાર્થીએ એક જ ફોર્મ ભર્યું હોય અને સ્ટેટસમાં આ રીતે લખેલું બતાવે તો તેને સ્કોલરશિપ મળશે નહીં. પરંતુ જો તે વિદ્યાર્થીએ બીજું કોઈ ફોર્મ પણ ભૂલથી ભરી નાખ્યું હોય અને તેમાં આ રીતનું સ્ટેટસ ના લખેલ હોય તો તે કિસ્સામાં તેને તે ફોર્મ માટે સ્કોલરશિપ મળશે. જો સ્ટેટસમાં એપ્રુવ બાય ઓથોરિટી લખેલું હોય તો તેનો અર્થ થાય છે કે તમારું ફોર્મ સમાજ કલ્યાણ ઓફિસ લેવલે એપ્રુવ થઈ ગયું છે અને હવે 1 મહિનામાં તમારા ખાતામાં સ્કોલરશિપ જમા થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓને આ રીતનું લખેલું આવી જાય છે, તેમ છતાં ઘણા મહિના સુધી રાહ જોયા બાદ પણ તેમના ખાતામાં સ્કોલરશિપ જમા થતી નથી. સૌપ્રથમ એક વાત આપણે સમજી લઈએ. તમને આપવામાં આવતી સ્કોલરશિપની 40% રકમ રાજ્ય સરકાર દ્વારા અને 60% રકમ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. બંને સરકાર દ્વારા જ્યારે સ્કોલરશિપ માટે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે ત્યારે સ્કોલરશિપના પૈસા તમારા ખાતામાં જમા થાય છે. તેથી ઘણી વખત 40% રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા થઈ જાય છે, પણ 60% રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં થોડુંક મોડું થવાને લીધે જમા થવામાં થોડીક વાર લાગે છે. આ કિસ્સામાં થોડીક રાહ જોવી પડે છે. બીજી એક બાબતનું પણ ધ્યાન રાખો. ઘણીવાર તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય છે પણ તેની ખબર તમને હોતી નથી, તેથી તમારી પાસબુકમાં એન્ટ્રી કરાવી નાખવી. અને જો તમે છેલ્લા 3 મહિનામાં કોઈ બેંક ટ્રાન્ઝેક્શન ના કરેલ હોય તો એકાદ બેંક ટ્રાન્ઝેક્શન કરી નાખો, જેથી તમારું બેંકનું ખાતું એક્ટિવ રહે. તમારું બેંકનું એકાઉન્ટ જો સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ કર્યા વગર એન્ટર કરેલ હોય તો પણ અમુકવાર સમાજ કલ્યાણ ઓફિસમાં બેંક ખાતાનો એકાઉન્ટ નંબર લખવામાં ભૂલ થઈ જાય તો તે કિસ્સામાં પણ તમારા ખાતામાં જમા થવાની જગ્યાએ કોઈ બીજાના ખાતામાં જમા થઈ શકે, પણ આવા ભાગ્યે 1 કે 2 જ કિસ્સા બની શકે. તેથી એક બાબતનું ખાસ ધ્યાન રાખો. એપ્રુવ બાય ઓથોરિટી સ્ટેટસ આવી જાય ત્યારબાદ 1 મહિનામાં જો તમારી સાથે બીજા વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા થઈ ગઈ હોય અને ફક્ત તમારા ખાતામાં જમા ના થઈ હોય તો સ્કોલરશિપનું ફોર્મ લઈને સીધું જ સમાજ કલ્યાણ ઓફિસમાં જઈને રૂબરૂ મળી આવવું. તેઓ તરત જ તમારી સ્કોલરશિપ ફોર્મનું જે પણ સ્ટેટસ હશે તે તમને કહેશે અને તરત જ તમારી સમસ્યાનું સમાધાન રૂબરૂ કરી આપશે. ટૂંકમાં એપ્રુવ બાય ઓથોરિટી સ્ટેટસ લખાયેલું હોય તેમાં તમારે કોઈ પણ પ્રકારનો ગભરાટ રાખવાની જરૂર નથી. તમારું ફોર્મ સમાજ કલ્યાણ ઓફિસ લેવલે એપ્રુવ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તમારા ખાતામાં તમારી સ્કોલરશિપ જમા થઈ જશે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.